નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાયમાં જે આપણે દાખલા ગણતા હતા ચેપ્ટર 4માં, જેમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 2 સુધીની ચર્ચા કરેલી હતી. હવે જોઈએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 3. તો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જો રકમ વાંચો. શું કીધું છે તમને? સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી. તો એક તમને તાર આપેલો હોય, બરોબર. તો જે આપણે ઉદાહરણ 8માં જે તારવાળી થિયરી જે હતી, બરોબર, એ આપણે અહીંયા સૂત્ર વાપરવાનું કે એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે. તો પહેલા તો આપણે દિશા લઈ લઈએ. આ ઉત્તર દિશા, ઉત્તર, દક્ષિણ, અહીંયા લઈ લઈ પૂર્વ, આ લઈ લઈ પશ્ચિમ. પ્રવાહ કેટલો આપેલો છે આપણને? I બરાબર 50 એમ્પિયર જેટલો પ્રવાહ કઈ દિશામાં વહે છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં, એટલે પ્રવાહની દિશા થઈ આ તરફ, બરોબર. ચલો પછી શું કીધું છે કે તારની પૂર્વમાં એટલે તાર જે છે એની પૂર્વમાં, એટલે ઉપર તરફ આપણે જઈએ, પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે. તો અંતર આપેલું છે આપણને સ્મોલ r બરાબર 2.5 મીટર. 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. તો પૂર્વ તરફ કોઈ બિંદુ આપેલું, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોઈએ છે અને દિશા જોઈએ. તો આપણે પહેલા લઈ લઈએ તારની પૂર્વમાં ચુંબકીય ક્ષેત્ર B. હવે જો કોઈ તારના કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? કે B બરાબર μ0I upon 2πr. રેડી? આ આપણે સૂત્ર તારવેલું. તો μ0 ની કિંમત મૂકી દે 4π ગુણ્યા 10⁻7. 4π ગુણ્યા 10⁻7. પ્રવાહ છે આપણી પાસે 50 એમ્પિયર. ચાલો, આ 2π અને અંતર કેટલું આપેલું છે આપણને? 2.5 મીટર. આ 2.5 મીટર. રેડી? તો અહીંયા કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબમાં મળશે 40 ગુણ્યા 10⁻7 ટેસ્લા. શું મળશે? 40 ગુણ્યા 10⁻7. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. હવે દિશા જોઈએ. તો દિશા માટે જો તમે હથેળીનો નિયમ વાપરી આપો, બરોબર. પ્રવાહ કઈ દિશામાં આવે? જો આ ઉત્તર, સમજો, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. પ્રવાહ છે આમ ઉત્તરથી દક્ષિણમાં જો. તો મેં તમને હથેળીનો નિયમ એક કીધેલો હતો કે જે બાજુ પ્રવાહ જતો એની દિશામાં અંગૂઠો જવા દો. રેડી? તો પ્રવાહની દિશામાં અંગૂઠો જોજો. અહીંયા પૂર્વ આમ છે તો પૂર્વમાં ચુંબકીય ક્ષેત્ર જોઈએ ને આપણે. આ ઉત્તર, આ દક્ષિણ, આ તમારી બાજુ પૂર્વ અને આ પશ્ચિમ. તો પૂર્વ તરફ સ્થાન સદિશ એટલે આંગળીઓ જવા દો. તો આ આંગળીઓ કઈ બાજુ ગઈ? પૂર્વ તરફ. ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? હથેળી જે બાજુ જાય એ બાજુ ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ થઈ? કે ઉધ્વ સમતલમાં થઈ. કઈ થઈ? ઉધ્વ સમતલમાં ઉપર તરફ, શિરોલંબ દિશામાં ઉપર તરફ તમે કહી શકો. તો તાર જે છે, બરોબર, કે ચુંબકીય ક્ષેત્રની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા ઉધ્વ સમતલ, બરોબર, એટલે ઉપર તરફના સમતલ તરફ. ઉધ્વ સમતલમાં, સમતલ એટલે કે શિરોલંબ પણ કહી શકો. તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉધ્વ સમતલ એટલે શિરોલંબ દિશામાં હશે. આ તમારો જવાબ થયો, બરોબર. આ સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આગળ જઈએ આપણે. ચાલો હવે આવો નવો દાખલા નંબર 4 જુઓ.
તો દાખલા નંબર 4 ની રકમ શું કીધું આપણને કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી, તારવાળી થિયરી થઈ, વીજળીના તારમાંથી 90 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ જે છે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. તો પ્રવાહની દિશા કઈ તરફની કીધી છે તમને? પૂર્વથી પશ્ચિમ દિશામાં. રેડી? તો ચાલો આપણે લઈ લઈએ દિશા. ચાલો અહીંયા પૂર્વ રાખો, અહીંયા પશ્ચિમ રાખો. રેડી? અહીંયા આવશે ઉત્તર અને અહીંયા આવશે દક્ષિણ. ઊંધું કરી નાખ્યું, બાકી કાંઈ નથી. તો તારની પ્રવાહની દિશા કઈ તરફ છે? પૂર્વથી પશ્ચિમ તરફ. સમજો. તો શું કીધું છે? માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. તો પ્રવાહ છે I બરાબર 90 એમ્પિયર. I બરાબર 90 એમ્પિયર પ્રવાહ કઈ દિશામાં જાય છે? પૂર્વથી પશ્ચિમમાં. અને આ તારમાંથી 1.5 મીટરના અંતરે, એટલે આ તારથી 1.5. હવે જો તાર આમ વિચારો, તારથી નીચે, માથા ઉપરથી તાર જતો હોય, સમજો બરોબર. નીચેના ભાગમાં, તારના નીચેના ભાગમાં 1.5 મીટર જેટલા અંતરે, R બરાબર 1.5 મીટરના અંતરે કોઈ બિંદુ આવેલું છે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર અને દિશા. તો જો તાર આમ જાય છે, વિચારો આ પૂર્વ છે ને આ પશ્ચિમ. તાર આમ છે તમારા માથા ઉપર. પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ છે એટલે મેં તાર આમ રાખ્યો. અંગૂઠો એ બાજુ. રેડી? સ્થાન સદિશ જે બાજુ એની આંગળીઓ જવા દેવાની. કઈ? ચારે. તો નીચે જાય ને, નીચે તમારે જોઈએ આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોઈએ, સમજો. આંગળીઓ અહીંયા ગઈ. તો હથેળી કઈ બાજુ આવે? મારા બાજુ આવે. જો રેડી? તો મારા બાજુ આવે એટલે એનો મતલબ શું થયું? આ તરફની દિશામાં. આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ દિશા કઈ છે? દક્ષિણ, અને આ છે ઉત્તર. તો ચુંબકીય ક્ષેત્ર આમ રાખો એટલે કઈ બાજુ જશે? હથેળી આમ જાય ને, તો ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ દિશામાં હશે. હાલ આપણે દિશા તો મળી જાય, મૂલ્ય લઈ લઈ. તો તારના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર, જે હમણાં જ લીધું, μ0I છેદમાં 2πr. ચલો તો μ0 ની કિંમત મૂકી દો. રેડી? μ0 કેટલા થશે? તો 4π ગુણ્યા 10⁻⁷. પ્રવાહ કેટલો છે? 90 એમ્પિયર છે, છેદમાં 2π. ઓકે, ત્રિજ્યા કેટલી છે? 1.5 મીટર. પાઈ કેન્સલ, આ 2 કેન્સલ. રેડી? અહીંયા આવશે 45. 9 દુ 18 એટલે 180. 180 ભાગ્યા 1.5 કરશો એટલે તમને ફાઇનલ જવાબ કહું 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થઈ ગયું. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. નીચે તરફ તમારે જો તમને એમ કીધું નીચેના કોઈ બિંદુએ, તો આંગળીઓ નીચે જવા દેવાની. હથેળી જે બાજુ જાય ની બાજુ ચુંબકીય ક્ષેત્ર હશે, તો દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. ધારો કે તમને એમ કે ઉપર તરફ કોઈ બિંદુ આપેલું હોય, આ તારથી ઉપર કોઈ બિંદુ કે તો અંગૂઠો તો પ્રવાહની દિશામાં. ધારો કે ઉપરનું બિંદુ એટલે આંગળીઓ ઉપર જવા દેવાય. તો હથેળી કઈ બાજુ આવી? આ તરફ. તો આ તરફ આપણી કઈ દિશા છે? ઉત્તર દિશા. જો ઉપર તરફ કે તો ઉત્તર દિશા આવે, નીચે તરફનું બિંદુ કીધું છે તો દક્ષિણ દિશા આવી. બરોબર? પણ આપણે એ જોવાનું હોય કે કઈ દિશામાં પ્રવાહ જાય. તો પ્રવાહની દિશા છે પૂર્વથી પશ્ચિમ, નીચેનું બિંદુ છે, તો જેના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા હશે દક્ષિણ દિશામાં. અહીં ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ દિશામાં હશે. કઈ દિશામાં હશે? દક્ષિણ દિશામાં હશે. બરોબર? તો આ થઈ ગયો દાખલો ચોથો. સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી જે દાખલા નંબર 5. એક કામ કરીએ, જો દાખલો નંબર 5 નાનો હોય તો આપણે અહીંયા ગણી લઈ, પછી આગળ આવી. તો દાખલો 5 શું કીધું છે આપણને? 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે શું શું આપેલું હોય? જો કે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે તમને B બરાબર 0.15 ટેસ્લા.
તો 0.15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા, તો પહેલા તો થીટા બરાબર કેટલો થયો 30 ડિગ્રીનો કોણ, તો 30 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે તમને, I બરાબર 8 એમ્પિયર. આ બધાય દાખલા 2 માર્કમાં પૂછાય. 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે. તો આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધો. તો તાર પર લાગતું, તારમાંથી જો I જેટલો પ્રવાહ પસાર થાય છે, તો I જેટલો પ્રવાહ પસાર થતો હોવાથી રકમમાં શું કીધું છે કે તાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર, તાર પર લાગતું ચુંબકીય બળ સૂત્ર હતું આપણી પાસે F બરાબર ILB sin થીટા. હવે જો તમને લંબાઈ નથી આપી, એને લંબાઈ નથી આપી, આનો મતલબ શું થયો કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ તમારે મેળવવું પડશે. અહીંયા આપણે લઈ લઈએ F/L. રેડી? હાલો, I B sin થીટા એટલે કેટલાનો થયો 30 નો. તો આને હું સ્મોલ f નામ આપી દઉં. પ્રવાહ કેટલો છે 8 એમ્પિયર, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.15 ટેસ્લા, sin 30 ની વેલ્યુ શું થાય 1/2, એટલે આથી આ 4 ગુણ્યા 0.15 કરો એટલે જવાબમાં મળશે 0.6. આ તમારો જવાબ આવ્યો 0.6 ન્યૂટન પ્રતિ મીટર. આપણે એકમ લંબાઈ દીઠ તાર પર લાગતું બળ મેળવ્યું, 0.6 ન્યૂટન પ્રતિ મીટર આપણો જવાબ. બરોબર? તો અહીંયા સુધીનું સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે જુઓ, આમાં આ ચેપ્ટરમાં છે ને એક વસ્તુ ધ્યાન રાખજો. તમે જો દાખલા બધાય જુઓ, એને સ્વાધ્યાયના જેટલા આપણે દાખલા ગણશું ને બધાય દાખલામાં સૂત્રમાં કિંમત જ મૂકવાની. એકય દાખલો રહ્યો ને બહુ અતિશય મોટો તમને જોવા નહીં મળે અને બહુ એવો અઘરો જોવા નહીં મળે. બરોબર? એટલે આ ચેપ્ટરમાં છે ને મેક્સિમમ દાખલા તો બધાને આવડવા જ જોઈએ, બધાય દાખલા તો આવડવા જ જોઈએ તમને, જો માર્ક કવર કરવા હોય ને તમારે. બરોબર? મેક્સિમમ માર્ક ફિઝિક્સમાં લેવા હોય તો આ બધા જે ચેપ્ટર જે છે, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર એવું છે. બરોબર? જેમાં દાખલા બહુ ઓછા છે, કટ કરી નાખ્યા છે. તો આ ચોથું, પાંચમું, બરોબર, આ બધામાંથી ને તમારે માર્ક કવર કરવાના થાય દાખલામાંથી ઝાઝા એવા. કેમ કે ચોથા ચેપ્ટરની થિયરી બધી આમ સહેલી છે, પણ તમે કન્ફ્યુઝન કરી આપો, એકનો જવાબ બીજામાં તમે લખી આપો એવું બની આપે, પણ એવું થવું ન જોઈએ. ચોથા ચેપ્ટરમાં તમને બધા સૂત્ર આવડવા જોઈએ. જેટલા બધા સૂત્ર આવડશે ને, જો આ કાંઈ નથી, આ બળનું સૂત્ર, આ તારનું સૂત્ર છે. બરોબર? તારના કારણે રકમ ઉપરથી પકડવું જોઈએ કે શું આપ્યું. પછી આગળનો દાખલો ગણ્યો એ તારવાળો જ હતો. તો તારનું સૂત્ર ખબર હોય કે તારમાં I જેટલો પ્રવાહ પસાર થાય તો કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, તો સૂત્રમાં કિંમત જ મૂકવા. અહીંયા પણ એ જ પ્રમાણે બળનું સૂત્ર છે. બરોબર? હવે વિદ્યુત ભાર આપેલો હોય, ધારો કે વેગ આપેલો હોય, ચુંબકીય ક્ષેત્ર આપેલું, તો બળનું સૂત્ર કયું છે તો કે F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B. તો એ બળ અહીંયા વાપરવું પડે. અહીંયા જુઓ તમને ખૂણો આપેલો છે, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ આપ્યું હોય તો આ સૂત્ર આપણે વાપર્યું. તો આટલી વસ્તુ તમને આ બધી ખબર હોય ને કે ક્યારેક કયું સૂત્ર વાપરવું, તો તમે આ બધા દાખલા ઇઝીલી ગણી આપો. કાંઈ નથી આ ચેપ્ટરના દાખલામાં. બરોબર? સાવ વહેલા દાખલા એ બધા. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમે આવા બધા ઉપર એને વધારે ભાર દેજો. બરોબર? કેમ કે છેલ્લે બાકી એમસીક્યુમાં તો કામ આવશે આવશે ને આવશે. એમસીક્યુ હશે જ ચેપ્ટરના. દાખલો આવો ન પૂછે તો કાંઈ નહીં ને, પણ આવો એમસીક્યુ તો તમને જોવા મળશે. બરોબર? તો બધાય સૂત્ર આપણને બધાય ખબર હોવી જોઈએ. 4-5 સૂત્રનો જ યુઝ થાય છે મોટા ભાગે દાખલામાં ને એમસીક્યુ, જે આપણે ગણશું જોઈજો તમે. બરોબર? એટલે મેક્સિમમ માર્ક હવે કવર કરી લેજો. અને તમને મેં ગ્રુપમાં આપણે ફિઝિક્સનું પેપર જે છે, મોડેલ પેપર, એ આપણે મૂક્યું. બરોબર? બધાએ ગ્રુપમાં જોયેલું જ હશે. તો એમાં જો 2 માર્કના ટોટલ પ્રશ્ન જે છે 12 પ્રશ્ન હશે 2 માર્કના.
તો 12 માંથી તમારે ગમે તે 8 જ લખવાના. તમને જે સારો લાગે ને, જે આવડે ને એમાં 8 લખવાના. નહીં તો પહેલા શું હતું, ઓપ્શનમાં હતો કે બીજો પ્રશ્ન હોય ધારો કે તો બીજાના અથવામાં જ ઓપ્શન આવતો. હવે એવું નથી, હવે ઓપ્શનલ પેપર આખું કરી નાખ્યું. તો એમાં શું કરવાનું થશે કે 2 માર્કના તમને ટોટલ 12 પ્રશ્ન પૂછેલા હશે. આ 12 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 8 પ્રશ્ન જ લખવાના. એટલે 8 દુ ને 16 માર્ક એના થયા. બરોબર, 12 માંથી 8 પ્રશ્ન તો આપણને આવડવા જ જોઈએ. પછી એ જ પ્રમાણે 3 માર્કના તમે જોજો પેપરમાં, તો 3 માર્કના કમ્પલસરી 6 પ્રશ્નો આપણે લખવા પડે. 6 પ્રશ્ન કે દાખલા કાંઈ પણ હોય તો 6 કરીને 18 માર્ક થાય એના. પણ એ તમને 9 પૂછેલા હશે. કેટલા? ટોટલ 9 હશે 3 માર્ક વાળા. તો 9 માંથી તમારે કોઈ પણ 6 લખવાના, કોઈ પણ. પછી એવું જ 4 માર્કમાં છે. 4 માર્કમાં તમને છે ને 6 પૂછેલા હશે, 6. 6 માંથી તમારે કોઈ પણ 4 લખવાના. બરોબર, એટલે આ વખતે માર્ક લેવા હોય ને એટલે ઈઝી થઈ જાય. જેને વ્યવસ્થિત બધાય ચેપ્ટરના વિડીયો લેક્ચર વ્યવસ્થિત જોયેલા હશે, બરોબર, એને ક્યાંય તકલીફ નહીં પડે. અમુકના એને તો માર્ક વધારે કવર થશે, વધારે માર્ક આવશે. બરોબર, બધું આવડતું હશે ને એટલે એને તો રેન્કિંગ ઓપ્શન સમજી લેવાનું અને માર્ક એ વધારે આવશે એમાં. કેમ કે ઓપ્શનમાં છે એટલે તમને જે પ્રશ્ન ઉપર કોન્ફિડન્સ હોય કે આ મને આવડે જ છે એ જ પ્રશ્ન તમે લખવાના. બરોબર, કે 8 પ્રશ્ન લખવાના છે 12 માંથી, તો તમે ગમે તે 8 જ લખશો. તો એમાં દાખલા એ છે 2 માર્કમાં. એટલે એ પ્રમાણે મહેનત કરજો. બરોબર, જોજો એમાં કાંઈ છે નહીં, સાવ સહેલું પેપર સ્ટાઇલ થઈ ગઈ એ બધાયમાં. હવે જો આપણે દાખલા નંબર 6 માં જો, જે હમણાં 5મો ગણ્યો ને એવો જ છે દાખલો 6. શું કીધું આપણને કે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી, તો શું શું આપેલું હોય આપણને જોતા જાવ. લંબાઈ આપી એ L બરાબર 3 સેન્ટીમીટરમાં છે. તો મીટરમાં કન્વર્ટ કરી નાખી તો 3 ગુણ્યા 10⁻²મીટર. ચાલો, પછી શું કીધું છે આપણને, લંબાઈના તારમાંથી 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ લઈ લ્યો I બરાબર કેટલો કીધો છે તમને? 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ કીધેલો છે. તો 10 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો. તો સોલેનોઇડની અક્ષને લંબ રૂપે આ તમે તાર મૂકેલો. તો પેલા વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે સોલેનોઇડ જે છે, સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય ને અક્ષને સમાંતર થાય. તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ થાય અને તાર મૂક્યો તમે આમ, આ તાર હે, તારમાંથી પ્રવાહ પસાર થાય છે આમ. તો જો ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચેનો એંગલ π/2 નો થયો હે ને, આવી રીતે બનશે. હવે શું કીધું એમ કે અક્ષને લંબ રૂપે આ તારને મૂકેલો. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 0.27 ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે તમારી પાસે 0.27 ટેસ્લા. હવે જો તાર જે છે ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલો છે એટલે થીટા બરાબર કેટલો થયો? 19 ડિગ્રી થયો. એ અહીંયાથી ખબર પડે, કારણ કે સોલેનોઇડની અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ જ દિશામાં, જે આપણે થિયરીમાં જોઈ ગયા. તાર એને લંબ રૂપે મૂક્યો એટલે આઈડીએલ સદિશ ઉપર તરફ ગયા, ચુંબકીય ક્ષેત્ર આમ ગયું, બે વચ્ચેનો એંગલ π/2 નો થયો. હવે શું કીધું છે, તો તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગશે? તો તાર ઉપર લાગતું ચુંબકીય બળ, હવે કયું સૂત્ર વાપરશું? જો લંબાઈ છે, પ્રવાહ છે, ચુંબકીય ક્ષેત્ર થીટા છે, તો F બરાબર ILB sin થીટા. તો તાર પર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ ILB sin થીટા. હવે અહીંયા લંબાઈ આપેલી છે, આગળનામાં લંબાઈ નહોતી આપી એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવ્યું હતું આપણે. હવે અહીંયા લંબાઈ આપણને આપી જ દીધી, પ્રવાહ છે 10 એમ્પિયર, લંબાઈ છે આપણી પાસે 3 ગુણ્યા 10⁻² ઘાત. ચાલો, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે આપણી પાસે? 0.27 ટેસ્લા ઇન્ટુ સાઇન થીટા એટલે સાઇન 90 ડિગ્રી. સાઇન 90 એટલે 1. આટલાનું તમે કેલ્ક્યુલેશન આપો એટલે તમને ત્યાં જવાબમાં મળશે 0.081. શું મળશે? 0.081. બરોબર, જેને આપણે કન્વર્ટ કરો તો બુકમાં તમને આપેલું હશે 8.1 ગુણ્યા 10⁻² ન્યૂટન.
આટલું બળ લાગશે. રેડી? 8.1 ગુણ્યા 10 - 2 ન્યૂટન જેટલું બળ અહીંયા લાગશે. આ જે થઈ ગયો દાખલા નંબર 6. આ સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી આપણે દાખલા નંબર 7 ગણીએ, કેમ કે બધા આજના લેક્ચરમાં પૂરા નહીં થાય બધા દાખલા, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8મા દાખલાથી ગણીએ. તો છેલ્લો આજે આપણે 7મો ગણી નાખી, પછી એના પછીના નેક્સ્ટમાં 8 થી જે કાંઈ છે સ્વાધ્યાયના એ પૂરા કરી નાખશું. બરોબર? એવું કરીએ એટલે 2 પાર્ટના પાડીએ. ભલે ગમે એટલી મિનિટ થઈ હોય, વાંધો નહીં, મોટો નો વિડીયો થાય તો. ચાલો હવે દાખલા નંબર 7 જોઈ લઈ છેલ્લો. પછી નેક્સ્ટ લેક્ચરમાં 8 થી ચાલુ કરી દેશું. પછી 5મું ચેપ્ટર ચાલુ કરશું આપણે. હવે 5મું ચેપ્ટર સેમ ટુ સેમ ચોથા ચેપ્ટર જેવું જ છે. તમને આની હું PDF મોકલી દઈશ, 5મા ચેપ્ટરની પણ થિયરીના લીથાની. હવે દાખલા નંબર 7 જુઓ. શું ચર્ચા કરી એમાં આપણને કે 4 સેન્ટીમીટર અંતરે રહેલા 2 લાંબા, સીધા અને સમાંતર તારો. તો યાદ કરો, એકબીજાથી સમાંતર રહેલા 2 તારો વચ્ચે લાગતું બળનું આપણે સૂત્ર મેળવેલું હતું કે આ 2 તાર જે છે, બંને તારો એકબીજાથી સમાંતર છે. બંને તારો જે છે એકબીજાથી સમાન અંતરે આવેલા. આ થિયરી આપણે જોયેલી હતી. એમાંથી કઈ કોઈ એક દિશામાં પ્રવાહ પસાર થતો હતો, હે ને? તો એ થયું જો 4 સેન્ટીમીટર અંતરે રહેલા 2 લાંબા, સીધા અને સમાંતર તારો. તો 2 તાર વચ્ચેનું અંતર તમને આપેલું છે d જેટલું. તો d બરાબર કેટલા કીધા છે આપણને? 4 સેન્ટીમીટર કીધા છે ને? ઓકે, 4 સેન્ટીમીટર. તો મીટરમાં ફેરવીએ તો 4 ગુણ્યા 10 - 2 મીટર જેટલું 2 તાર વચ્ચેનું અંતર થઈ ગયું. પછી શું કીધું આપણને? જો રકમમાં 2 લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં જાય છે. તો આ તારને A નામ આપી દઈ, આ તારને B નામ આપી દઈ, આ પ્રવાહને IA નામ આપી દઈ, આ પ્રવાહને IB નામ આપી. IA કેટલો કીધો છે તમને? 8 એમ્પિયર. IB કેટલો કીધો છે આપણને? 5 એમ્પિયર. ચાલો, 2 પ્રવાહ એક જ દિશામાં પસાર થાય છે. તો તારના 10 સેન્ટીમીટર, તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર, તો તાર A ઉપર એક નાનો એવો આપણે ખંડ લઈ લઈએ, આ વિભાગ, જેને આપણે L નામ આપેલું હતું. L જેટલો ખંડ હું લઈ લઉં. L બરાબર કેટલું? લંબાઈ આપેલી છે આપણને 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર એટલે આ થયું 0.1 મીટર થશે ને? ચાલો, તો આ L જેટલા ખંડ પર લાગતું ચુંબકીય બળ, એટલે લાગતું બળ મેળવવાનું. તો હવે ચુંબકીય બળ મેળવવાનું થયું ને આપણે, તો બળનું સૂત્ર હતું જો IA એટલે કે μ0 IA IB. જોવો બુકમાં, μ0 IA IB ઇન્ટુ L છેદમાં 2πd. રેડી? તો તાર A પર લાગતું બળ, તાર A પર L જેટલી લંબાઈના ખંડ પર લાગતું બળ કોણ લગાડે? તાર B લગાડે હો. તો બળનું સૂત્ર આપણે તારવેલું હતું μ0 IA IB, એટલે અહીંયા આપણે કેપિટલ લીધા, કેપિટલ IA IB ઇન્ટુ L છેદમાં 2π અને 2 તાર વચ્ચેનું અંતર D. આ સૂત્ર થયું. મૂકી દો બધાની કિંમત. તો F બરાબર μ0 એટલે શું થશે? તો કે 4π ગુણ્યા 10 - 7. IA કેટલો છે? 8 એમ્પિયર.
IB કેટલો છે 5 એમ્પિયર, લંબાઈ કેટલી કીધી છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. ચાલો ડિવાઈડ બાય 2, આ પાઈ એમના એમ રાખો એટલે પાઈ પાઈ ઉડી જશે. અંતર કેટલું છે 4 ગુણ્યા 10 - 2 મીટર. તો આ પાઈ પાઈ કેન્સલ થશે, આ 4 4 કેન્સલ થશે, બરોબર. અહીંયા 8 છે એટલે અહીંયા થઈ જશે 4 4 ને અહીંયા 5 એટલે 5 ચોક ને 20, 20 ને ઉપર એક પોઈન્ટ છે એટલે 10 - 3 નીચે, એ ઉપર જાય એટલે 10 - 4, બરોબર. એટલે જવાબમાં તમને છેલ્લે મળશે 2 ગુણ્યા 10 - 5, 2 ગુણ્યા 10 - 5 ન્યૂટન. એકમ લંબાઈ જે કીધું એટલા તાર તો ડિવાઈડ બાય એમ પણ લઈ આપો, ન્યૂટન પ્રતિ મીટર જેટલું. એલ જેટલી લંબાઈ ઉપર કીધું હે તો ન્યૂટન પ્રતિ મીટર, એ લંબાઈ જેટલા ખંડ ઉપર લાગતું. બસ રેડી. તો આ જે થઈ ગયો દાખલા નંબર 7. હવે તમને દિશા મેળવવાની કીધી છે. ઓકે, દિશા નથી કીધી, પણ જો તમને એમ કહે ને કે તાર ઉપર કઈ દિશામાં બળ લાગે, તો જો બંને સમાન મૂલ્યના છે તો તાર A ઉપર તાર B કઈ બાજુ બળ લગાડશે? B તરફની દિશા હશે. હો, કેમ કે તાર B તાર A ને આકર્ષે તો દિશા કે ને આની દિશા કઈ તરફ થાય? B તરફની. એટલે તાર B તરફની દિશામાં આકર્ષી પ્રકારનું બળ લાગે. જો બંને પ્રવાહ એક જ દિશામાં હોય તો આકર્ષી પ્રકારનું બળ લાગે, અને જો બંને પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષી પ્રકારનું બળ લાગે. બરોબર, આપણે આ શીખી ગયા હતા. તો આની દિશા જો ક્યાંય પૂછાય તો B તરફની. રેડી. B ઉપર બળ લાગતું હોત તો A તરફની દિશા આવે. આજે અહીંયા સુધીનું રાખી, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.